जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। इस जांच के दौरान किसी भी प्रकार के कॉग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की। હવે ભાઈઓ જો અત્યારે સનાતન ધર્મની અંદર ભાઈ ચાલી રહ્યું છે ને, ક્યાંક મિત્રો વાત કરીએ તો જૂનાગઢની અંદર ગાદી માટે સંતો લડી પડે છે, તો ક્યાંક મિત્રો વાત કરીએ તો અત્યારે સત્તાધારની જે અંદર આ ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો આનાથી ભાઈ હિન્દુ ધર્મ જ બદનામ થવાનો છે, નહીં કે મિત્રો વાત કરીએ તો બીજા ધર્મ। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો અત્યારે જે માહોલ બન્યો છે ને હિન્દુ ધર્મની અંદર, એના વિશે તમને બધા લોકોને જણાવવાનો છું। ખાસ કરીને આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સનાતન ધર્મની અંદર જે રીતે મિત્રો વાત કરીએ તો સંતો છે એ ગાદીઓ માટે લડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મિત્રો જૂનાગઢની અંદર હોય કે અત્યારે મિત્રો સત્તાધારની અંદર જે કાંડ થયા છે, જે મિત્રો ઘટનાઓ ઘટી છે, જે વિવાદ ચાલુ થઈ રહ્યો છે, તેના વિશે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો વાત કરીએ તો વિજય ભગત છે, તેના સગા ભાઈએ મિત્રો તેના પર આરોપ નાખ્યા છે કે તેને એક છોકરી મહિલાઓ મિત્રો વાત કરીએ તો બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા લૂંટી રહી છે। તો હવે જે રીતે મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે હિન્દુ સમાજના લોકો છે એ ક્યાંક ને ક્યાંક ગુસ્સે થઈ રહ્યા છે સંતો ઉપર, કારણ કે મિત્રો વાત કરીએ તો જો રીતે આપણે સંતનું મિત્રો આટલું માન સન્માન રાખીએ છતાં મિત્રો તે ગાદી માટે લડી શકે તો મિત્રો હિન્દુ ધર્મના લોકો છે એ ત્યારે મેદાનમાં પણ ઉતરી શકે છે, કારણ કે ઘણા બધા લોકો છે બાપુને સપોર્ટ કરશે અને ઘણા બધા લોકો વિરોધ કરશે। હવે ભાઈ આપણે કોઈને પણ વિરોધ કરતા નથી, આપણે સાધુ સંતોને મિત્રો રિસ્પેક્ટ કરીએ છીએ, પરંતુ ભાઈઓ અત્યારે આ જે મામલો ચાલી રહ્યો છે તેના આધારે તમને બધા લોકોને હું જણાવી દઉં કે લોકો મિત્રો શું વિચારશે। શું મિત્રો વાત કરીએ તો સાધુ સંતો પર લોકો વિશ્વાસ કરતા બંધ થઈ જશે આવનારા ટાઈમમાં, કારણ કે અત્યારે જે રીતે સાધુ સંતો છે મિત્રો ઝઘડી રહ્યા છે ગાદીઓ માટે, સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે જે આ ઘટના ઘટી છે અત્યારે આપણે વાત કરીએ તો સત્તાધારની અંદર જેની અંદર વિજય ભગત છે તેના ઉપર આરોપો નાખવામાં આવ્યો છે કે તે મહિલાઓને પૈસા આપે છે, તે મહિલા ગીતા છે તે મિત્રો વાત કરીએ તો સુગાર રમે છે આ મંદિરના પૈસાથી, સાથે મોજ કરે છે। તો હવે ભાઈ આના વિશે કેટલું સાચું કેટલું ખોટું એ તો ખબર નથી, પરંતુ ભાઈ આના લીધે ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે એ બદનામ થઈ રહ્યો છે। બાકી આના વિશે તમારું શું કહેવું છે, મારી વાત તમને જરા પણ સાચી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી।